અમને જે બીજા સ્ટુડન્ટો જે છે બધા એના કલીગ્સને વગેરે એ લોકોએ અમને જે સ્ટેટમેન્ટ આપે એના ઉપરથી અમને એવું લાગી રહ્યું છે કે ભાઈ એમના જે સિનિયર હતા એમની ટોક્સિસિટીના કારણે કદાચ કંઈક એના મનમાં લાગ્યું અને કદાચ આવું પગલું એને ભર્યું હોય. છોકરાઓને ટોર્ચરિંગ થાય છે એ હકીકત છે અને રેગિંગ પ્રથા અમલમાં છે. આમાં સિવિલ હોસ્પિટલમાં રેગિંગ ચાલે છે. એન્ટી રેગિંગ સ્કોડના સાહેબો જો સાંભળતા હોય તો એમણે ઢાંકણીમાં પાણી ભરવું જોઈએ અને પછી એમાં ડૂબી મરવું જોઈએ. આ રેગિંગ નામનો જે દાનવ છે એ આવી રીતે જ આવા યુવાનોને ડસી જાય છે, એના જીવન લઈ લે છે. અત્યારે રાતોરાત મીટિંગો મળવા લાગી, એક્શન લેવા મળ્યા, સસ્પેન્ડ. અરે તમે શું ઉકાળી લીધું એમ કરીને? તમારી આ વાહિયાત સડી ગયેલી સિસ્ટમના કારણે દર વખતે રેગિંગમાં માસૂમોના જીવ જયા કરે. આખા રાજ્યની મેડિકલ કોલેજમાં આ પ્રકારનું રેગિંગનું દૂષણ દર વખતે છાશવારે સામું આવે છે અને દર વખતે તમે બેઠકો લો છો. આને સસ્પેન્ડ કરી નાખ્યા, આ તપાસ કમિટી બેસાડી દીધી, અમે આમ કર્યું તેમ કર્યું. અરે ભાઈ, વાતોના વડા કરોમાં આખું ગુજરાત જોવે છે તમારા વાતોના વડા. નપુંસકો છો તમે, નપુંસકો. કેમ? કેમ કે તમે રેગિંગના દૂષણને હટાવી નથી શકતા. એટલે યા તો તમે આ સિસ્ટમ સુધારો યા તમે કહી દો, બેનર લઈને ઉભા રહી જાઓ કે અમારાથી નહીં થાય, સ્વીકારી લો તમે. સુરતમાં નવી સિવિલના રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાના આપઘાત મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી. રાજ્ય સરકારના નિર્દેશથી સમગ્ર મામલે તપાસ પણ હાલ હાથ ધરવામાં આવી છે, જેમાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસરિયાના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરવામાં આવી. ડીન અને મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય કમિટીની રચના પણ કરવામાં આવી. પ્રથમ વર્ષના નવ રેસિડેન્ટ ડોક્ટરોના નિવેદનો પણ નોંધવામાં આવ્યા, જેમાં મૃતક ડોક્ટર હર્ષ પંડ્યાના પિતાની ફરિયાદના આધારે તપાસ હાલ શરૂ કરવામાં આવી છે. રાત્રે 8:30 થી સવારે 4 વાગ્યા સુધી બેઠક યોજાયેલી જોવા મળી, જેમાં બેઠકમાં સ્ટાફ, ફેકલ્ટી અને ટેકનિશિયનોની પૂછપરછ પણ કરવામાં આવી. એન્ટી રેગિંગ સ્ક્વોડે સમગ્ર મામલે તપાસ પૂર્ણ પણ કરી છે. એન્ટી રેગિંગ સ્ક્વોડે રિપોર્ટ કમિટીને સોંપ્યો છે. શિસ્તભંગ બદલ 4 ડોક્ટરોને 6 માસ માટે સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે, જેમાં ડોક્ટર નિરાલી, અનુજ, દીક્ષિતા અને હિનાને સસ્પેન્શન ઓર્ડર આપવામાં આવ્યો છે. સસ્પેન્ડ ડોક્ટરોને તાત્કાલિક હોસ્ટેલ ખાલી કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. વધુ માહિતી માટે આપણી સાથે મુફદ્દલ જોડાયા છે. મુફદ્દલ, જે રીતે સુરતની અંદર ઘટના બની કે જેમાં સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ 30 વર્ષના એક ડોક્ટરે આત્મહત્યા કરી છે. એક ડોક્ટર બનવાનું સપનું, એક સફેદ કોટ પહેરવા માટે વર્ષોની મહેનત, અને પછી એ જ વિદ્યાર્થી, એ જ રેસિડેન્ટ જ્યારે સિનિયરોના ટોર્ચરથી, સિનિયરોના માનસિક દબાણથી પોતાની જાતને ખતમ કરી દે છે, આત્મહત્યા કરી દે છે, તો શું કાર્યવાહી આગળ થવી જોઈએ? બિલકુલ મયુરી, આમાં જે દોષિત જે સિનિયર ડોક્ટર્સ છે, એના સાથીદાર છે, એના કરતાં વધારે જવાબદાર હું આ કહેવાતી એન્ટી રેગિંગ સ્કોડના સાહેબોને ગણું છું. મોટા મોટા તમગા લઈને આ સાહેબો ફરે છે, પણ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. એન્ટી રેગિંગ સ્કોડના સાહેબો જો સાંભળતા હોય તો એમણે ઢાંકણીમાં પાણી ભરવું જોઈએ અને પછી એમાં ડૂબી મરવું જોઈએ. આ આકરા શબ્દો લાગે પણ બિલકુલ આકરી વાત નથી. આ એક નગ્ન સત્ય છે અને એ સ્વીકારવું પડશે, કેમ કે આપણી સિસ્ટમમાં દર વખતે આ રેગિંગ નામનો જે દાનવ છે એ આવી રીતે જ આવા યુવાનોને ડસી જાય છે, એના જીવન લઈ લે છે. અને દર વખતે આપણી આ કહેવાતી સિસ્ટમ તપાસ કરીશું, આમ કરીશું, તેમ કરીશું. અત્યારે રાતોરાત મીટિંગો મળવા લાગી, એક્શન લેવા મળ્યા, સસ્પેન્ડ. અરે તમે શું ઉકાળી લીધું એમ કરીને? જે હર્ષ પંડ્યાનો જીવ ગયો એ પાછો આવશે હવે? જે માવતરે પોતાના સંતાનને તબીબ બનાવવા માટે પોતાની જાત ઘસી નાખી, પોતાના વહાલ સોયાને ઘરથી માઇલો દૂર મોકલ્યો કે ભાઈ ભણી ગણીને પરિવારનું નામ રોશન કરે, પોતાનું સ્વપ્ન પૂરું કરે, અને તમારી આ વાહિયાત સડી ગયેલી સિસ્ટમના કારણે દર વખતે રેગિંગમાં
માસૂમોના જીવ જયા કરે અને તમે બેસીને તપાસ કમિટી રચ્યા કરો. આનાથી વિશેષ તમે શું કરી શકો છો? બીજું, તમે 4 જણાને સસ્પેન્ડ કરી દીધા, પણ આખા રાજ્યની મેડિકલ કોલેજમાં આ પ્રકારનું રેગિંગનું દૂષણ દર વખતે છાશવારે સામું આવે છે અને દર વખતે તમે બેઠકો લો છો. આને સસ્પેન્ડ કરી નાખ્યા, આ તપાસ કમિટી બેસાડી દીધી, અમે આમ કર્યું તેમ કર્યું. અરે ભાઈ, વાતોના વડા કરોમાં આખું ગુજરાત જોવે છે તમારા વાતોના વડા. ક્યાં સુધી આ રેગિંગના પાપના કારણે નિર્દોષોના જીવ જતા રહેશે? તમે વિચારો તો ખરી, એક ફૂટડો યુવાન, એક આશાસ્પદ યુવાન, એની સાથે કેટલા પરિવારો સંકળાયેલા હોય છે. એ પરિવારોનું આખું જીવન નષ્ટ થઈ ગયું. કેમ કે તમારી ખાનાપૂર્તિની આદતોના કારણે. દર વખતે તમે ખાનાપૂર્તિ કરો છો, તપાસ કમિટી બનાવી દીધી, હવે આમ કરીશું તેમ કરીશું, હવે તો નહીં જ થાય રેગિંગ. અને એન્ટી રેગિંગ સ્ક્વોડ, આ નામ તો એવું છે ને જાણે કે ઓહો, દેશમાંથી નક્સલવાદ ખતમ કરવાનો હોય ને સેનાને જવાબદારી સોંપી હોય અને પોતાના મિશન પર ઉતરી પડે. આપણે એવું લાગે આ નામ સાંભળીને કે એન્ટી રેગિંગ સ્ક્વોડ, હવે તો રેગિંગ થશે જ નહીં. પણ માત્ર ખાના પૂરતી છે એન્ટી રેગિંગ સ્ક્વોડ. લખી રાખજો આ વસ્તુ. અને જો છે તમારું અસ્તિત્વ તો બતાવો જમીન ઉપર એ કરીને કે કોઈ મેડિકલ કોલેજમાં કોઈ વિદ્યાર્થીનું અડધી રાત્રે કોઈ સિનિયર કોઈ જુનિયરનું રેગિંગ નહીં કરી શકે. કરો ડંકાની ચોટ પર આવીને જાહેરાત કે આજની તારીખ, આજનો દિવસ અને આજની ઘડી, હવે પછી ગુજરાતની કોઈ મેડિકલ કોલેજની અંદર કોઈ નિર્દોષ જુનિયરનું કોઈ સિનિયર રેગિંગ નહીં કરી શકે. અમે ડંકાની ચોટ ઉપર આ જાહેરાત કરી. છે તમારામાં ત્રેવડ? છે તમારામાં તાકાત? નપુંસકો છો તમે, નપુંસકો. કેમ કે તમે રેગિંગના દૂષણને હટાવી નથી શકતા. તમે આ જીવ જાય છે ડોક્ટરોના, એને બચાવી નથી શકતા. કેટલા કિસ્સા બની ગયા. દર વખતે તમે કહો છો કે હવે રેગિંગ નહીં થાય, હવે રેગિંગનું દૂષણ નહીં રહે, પણ દર વખતે ડોક્ટર બનવાવાળા એક યુવાનનો કે એક યુવતીનો આપણે લાગે કે ઓહો, આ કેટલો હોશિયાર યુવાન છે, કેટલી હોશિયાર યુવતી છે. આખો પરિવાર રાજી હોય કે હવે 1-2 વર્ષમાં તો એની પ્રેક્ટિસ ચાલુ કરશે, અને અચાનક સમાચાર આવે કે એણે જીવન ટૂંકાવી દીધું. કેમ ટૂંકાવી દીધું? તપાસ કરીએ તો કે રેગિંગ. અરે તમારા રેગિંગ માટે થોડા મોકલે છે આ પરિવારો, પોતાના સંતાનોને રેગિંગ કરાવવા માટે મોકલે છે. એટલે યા તો તમે આ સિસ્ટમ સુધારો, યા તમે કહી દો, બેનર લઈને ઉભા રહી જાઓ કે અમારાથી નહીં થાય, સ્વીકારી લો. તમે માત્ર ખોટા તમગા પહેરીને ફર્યા ન કરો અને ખોટી આ માવતરોને નિરાશા દર વખતે ના આપો, દુઃખ ના આપો, આ દર્દ ના આપો. આખી જિંદગીનું દર્દ તમે આપો છો. કેમ કે તમે રેગિંગ અટકાવી શકતા નથી, એટલે સૌથી મોટા પાપી તમે છો. મયુરી જી બિલકુલ, આભાર મુફદ્દલ, જોડાવા બદલ અને માહિતી બદલ. એકચ્યુઅલી સવારે અમને મેસેજ મળ્યા અહીંયા સુરત સિવિલ હોસ્પિટલમાંથી કે મારો કઝિન બ્રધર ડૉક્ટર હર્ષ પંડ્યા એ અહીંયા પીજીમાં એમડીના ફર્સ્ટ યરમાં હતો ને એણે સુસાઇડ કરી લીધું છે એવી અમને માહિતી મળી. તો અમે તાત્કાલિક મોડાસાથી સીધા અહીંયા સિવિલ હોસ્પિટલમાં આવ્યા અને ત્યાં આગળ બધી જે થોડું શંકાશીલ લાગતું હતું તો અમે આગળ પ્રોસેસ કરાવડાવી છે. તો પીએમ વગેરે થઈ રહ્યું છે અમે હર્ષ ઇઝ અ વેરી ગુડ પર્સન. એને જીવનમાં એણે કદી કોઈ ખોટું કામ નથી કર્યું, કોઈની જોડે ગુસ્સામાં વાત નથી કરી. હી ઇઝ વેલ મેચ્યોર્ડ પર્સન. એને એનું MBBS ફિલિપાઇન્સથી કમ્પ્લીટ કર્યું છે. વચ્ચે એને જોબ બી સારી એવી કરી. તો હી ઇઝ વેરી રિસ્પોન્સિબલ પર્સન એન્ડ હી ઇઝ વેરી ઓનેસ્ટ. એમ બહુ વ્યવસ્થિત માણસ હતો. પીજીમાંથી લગભગ એને ફર્સ્ટ યર જ હતું, 6 મહિના જેવું થયું હતું આઈ થિંક. શું લાગે છે આમાં કઈ? હવે અત્યારે અમને જે બીજા સ્ટુડન્ટો જે છે બધા એના કલિગ્સને વગેરે એ લોકોએ અમને જે સ્ટેટમેન્ટ આપે એના ઉપરથી અમને એવું લાગી રહ્યું છે કે ભાઈ એમના જે સિનિયર હતા એમની ટોક્સિસિટીના કારણે કદાચ કંઈક એના મનમાં લાગ્યું અને કદાચ આવું પગલું એને ભર્યું હોય. બટ એ શંકાના આધારે છે. અત્યારે હાલ શ્યોરિટી સાથે ના કહી શકાય, બટ આપણે એટલા માટે જે FSL પોસ્ટમોર્ટમ બી કરાવી રહ્યા છીએ તો તેના આફ્ટર એક ડિસિઝન લઈ શકીએ આપણે
બટ એ ઓવરઓલ આ લોકોના સ્ટેટમેન્ટ ઉપરથી દેખાઈ રહ્યું છે, અમને એવી શંકા છે. કાલ રાત્રે કોઈ પરિવાર સાથે વાતચીત થયેલી છે? ના, પરિવાર સાથે કોઈ વાત નથી થઈ, નોર્મલ જ આમ બિહેવિયર હતું એમ. બીજું કઈ શંકાશીલ લાગે છે આપને? બીજું કંઈ શંકાશીલ લાગે છે એટલા માટે જ અમે FSL માટે કરાવડાવ્યું છે ને FSL ચાલી જ રહ્યું છે અત્યારે. હવે શું તમારી માંગ શું છે, આમાં શું કાર્યવાહી જોઈએ? એક તો કે અત્યારે અમે તો અમારો દીકરો ખોઈ દીધો છે, બરાબર છે, બટ બીજા સ્ટુડન્ટો સાથે આ ઘટના ના બને અને એ માટે ડિપાર્ટમેન્ટના લોકોએ પૂરી શ્યોરિટી મેળવવી પડે અને એના વિરુદ્ધ પગલાં ભરવા પડે, પનિશમેન્ટ એ લોકોને જે આપવી પડે અને અમે તો અમારી રીતે કદાચ લીગલ વેમાં જવાનું થશે તો પણ અમે જઈશું. સો કહેવાનો મતલબ એ જ છે કે બીજા બાળકોને તકલીફ ના થાય એટલા માટે જ હું આ તમને ઇન્ટરવ્યૂ આપી રહ્યો છું. હર્ષ છે એમના ફેમિલીમાં કોણ કોણ? હર્ષના ફેમિલીમાં એમના મમ્મી, પપ્પા અને એમના સિસ્ટર છે. પપ્પા શું કામ કરે? પપ્પા રિટાયર્ડ MS જનરલ સર્જન છે, સિવિલ હોસ્પિટલ ધનસુરામાંથી રિટાયર્ડ થયેલા છે. એ ક્લાસ 1 ઓફિસર અને એમનું MBBS MS અહીંયાથી સુરત હોસ્પિટલમાંથી જ કરેલું છે. આ સિવિલમાં 12:12 વાગે મારા પર મોડાસાથી ફોન આવ્યો કે ભાઈ આવી રીતના મારા કઝિન છે અને ત્યાં અભ્યાસ કરે છે, તેમને કંઈ સુસાઇડ કર્યું છે એવું લાગ્યું એમ કે અમને એમ કે એ પ્રમાણે. એટલે પછી મેં PM રૂમમાં આવ્યું અહીં ઘરે તો જોયું તો આ પ્રમાણે સુસાઇડની કંઈ પરિસ્થિતિ દેખાઈ હતી. ત્યારબાદ એમનું પરિવાર આવ્યું તો એમના પરિવારને થોડી શંકા ગઈ, એટલે એમના પરિવાર તો ખરેખર હોશકોશ ઉડી ગયેલા હતા. એકનો એક દીકરો હતો, એટલે કોઈ પરિવાર ભાનમાં હતા જ નહીં, મતલબમાં બધા જ બેભાન પરિસ્થિતિમાં જ બધા આવેલા. એટલે એમણે કહી દીધું કે ભાઈ તમે એમ કે PM કરી નાખો, એટલે આ લોકો PM કરી નાખ્યું. ત્યાર પછી એમના જે ફોટા જોતા એ લોકોને એવું લાગ્યું કે આમાં કંઈ ભાઈ શંકાસ્પદ લાગે છે. પછી એ લોકો પાછી ડીનની ઓફિસમાં કે એની મિટિંગ કરી, તો ડીનને ત્યાં બોલાવ્યા, સુપ્રિન્ટેન્ડન્ટને ત્યાં બોલાવ્યા, HODને ત્યાં બોલાવ્યા, બધાને બોલાવ્યા અને એની સાથે જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા એ બધાને ત્યાં બોલાવ્યા અને બધાને લેફ્ટ રાઈટ લીધી, બધા એ ઇન્ટરવ્યૂ લીધા બધાના કે ભાઈ આમાં સત્ય શું છે, જે હોય તે તાત્કાલિક બોલી દો. તો છોકરાઓને ટોર્ચરિંગ થાય છે એ હકીકત છે અને રેગિંગ પ્રથા અમલમાં છે. આમાં સિવિલ હોસ્પિટલમાં રેગિંગ ચાલે છે ને ચાલે છે ને ચાલે છે. ટૂંક સમય પહેલાં અંકિત નામનો વિદ્યાર્થી જે MS ના 4થા વર્ષમાં અભ્યાસ કરતો હતો, એની પાસે 15 થી 17 કલાક સિવિલવાળા કામ લેતા હતા, ફક્ત 2 કલાક જમવા માટે મોકલતા હતા. ત્યારબાદ એ છોકરાનું ખુરશી પર બેઠા બેઠા અવસાન થયેલું હતું. આજે એનો કંઈ નિકાલ નથી થયો અને જવાબદારોને કોઈ જાતની સજા થઈ નથી. આવું ક્યાં સુધી ચાલશે? આ તંત્ર ક્યાં સુધી ચાલશે? આવું ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી GPS ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે GPS ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.